દોસ્તની કરવાનું બાયા પરણી જ્ઞાન દોસ્ત હોય રખડી ગયો તમે સ્કિન ડેમો વિડીયો જેવો જોયો આવું સ્ટેટસ એડિટિંગ કરવાને બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇડ મોસમની જરૂરત પડશે ને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો, નહીં તો અમારા વિડીયાની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે મિત્રો, તો ત્યાંથી ડાઉનલોડ કરી લેજો. અને સૌથી પહેલાં મિત્રો કે તમે વિડીયાની અંદર એન્ડ તક બન્યા રહેજો, વિડીયાની ધ્યાનથી અને ક્લિક કર્યા વગર ના જોજો. તો મિત્રો તમારે અહીંયાથી સૌથી પહેલાં એલાઇડ મોસમ આવી રીતે ઓપન કરી દેવાનું છે મિત્રો. ઓપન કર્યા પછી મિત્રો તમને અહીંયા આ વાળું પ્રોજેક્ટનું જે આઇકન જોવા મળે છે એના પર તમારે ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા પછી મિત્રો તમે અહીંયા વિડીયાનું જે કોઈ મટીરિયલ ડાઉનલોડ કરશો એ તમને જોવા મળશે, તો આપણે એના ઉપર ક્લિક કરી દેવાનું મિત્રો. એના પર ક્લિક કર્યા બાદ મિત્રો તમને અહીંયા આ વાળું આઇકન જોવા મળશે સૌથી નીચે ખૂણે, એના પર તમારે ક્લિક કરી લેવાનું. એના ઉપર ક્લિક કર્યા પછી મિત્રો તમારે અહીંયા વિડીયોનો ઓપ્શન ખુલીને આવી જાય તો એના ઉપર ક્લિક કરી દેવાનું. તો મિત્રો અહીંયાથી ગેલેરી ખુલી જાય મિત્રો. તો આપણે અહીંયાથી આપણા મનપસંદનો એક ફોટો સિલેક્ટ કરી લેવાનો મિત્રો. તો અમે અહીંયાથી એક ફોટો સિલેક્ટ કરી લઈએ મિત્રો. આવાળો ફોટાની સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે આવાળા 3 ટપકાની આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ મિત્રો તમારે અહીંયા આવાળું ઇન્ટરફેસ ખુલીને આવે તો 5મા નંબરના ઇન્ટરફેસની ઉપર ક્લિક કરી દેવાનું. તો ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય. એના પછી આવી રીતે સોંગની લાસ્ટમાં મિત્રો આવે અને અહીંયા ક્લિક કરી દેવાનું. તો આપણે ફોટો સોંગની લાસ્ટ સુધી આવી જાય. એના પછી મિત્રો આપણે ફરી આવી રીતે આગળ આવે અને આવી રીતે ફોટાની ઉપર ક્લિક કરી અને રાખવાનું અને આવી રીતે ફોટાને ખસેડી લેવાનો મિત્રો નીચેની સાઈડ, કે જ્યાં સુધી આપણો સોંગ હોય ત્યાં સુધી આવી રીતે લાવે અને અહીંયા મૂકી દેવાનો મિત્રો. તો અહીંયાથી આપણો વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ જાય મિત્રો. તો એડિટિંગ થયા પછી મિત્રો તમારે જે આ વાળો ફોટો છે વચ્ચે એ નાખવો હોય તો મિત્રો ફરી તમારે આવી રીતે અહીંયા આઇકનની ઉપર ક્લિક કરી અને ગેલેરીની અંદર જઈ અને એક ફોટો આવી રીતે આપણા મનપસંદનો એક ફોટો લઈ લેવાનો મિત્રો. અહીંયાથી કોઈ બી તો ફરી આવી રીતે સિલેક્ટ કરી અને મિત્રો આપણે અહીંયા આવી રીતે એડિટિંગ કરી દેવાનું. એડિટિંગ થયા પછી મિત્રો આપણે આવડું જે ઉપર આઇકન જોવા મળે છે એના પર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ મિત્રો અહીંયાથી તમારા મનપસંદની MB સિલેક્ટ કરી લેવાની મિત્રો. તો અમે અમારા મનપસંદની 720 HD MB સિલેક્ટ કરી લઈએ મિત્રો. એના પછી મિત્રો આપણે અહીંયા આવડા આઇકનની ઉપર ક્લિક કરી દેવું તો વિડીયો આપણી અહીંયા ડાઉનલોડ થવા લાગી જાય. તો અહીંયા ડાઉનલોડ થાય ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે મિત્રો. તો આપણે અહીંયા થોડી રાહ જોઈ લઈએ મિત્રો. તો મિત્રો તમારે વિડીયો ડાઉનલોડ થયા પછી મિત્રો આ ડાઉનલોડના આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. તો વિડીયો ગેલેરીની અંદર સેવ થઈ જાય. તો આપણે આગલા વિડીયોમાં ફરી જલ્દીથી મળીશું. જય માતાજી મિત્રો.